નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ શર્મા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રાસાયણિક બંધન અને આણ્વીય રચનાના પાઠ અન્વયે સહસંયોજક બંધ વિશે માહિતી મેળવવાની છે. તો એના કોન્સેપ્ટની વાત કરીએ. લુઈસ લેંગ્યુમર કોન્સેપ્ટ ઇન 1919 વૈજ્ઞાનિકોએ સહસંયોજક બંધ કોને કહેવાય એના વિશેની વ્યાખ્યા રજૂ કરી. શું કીધું? તો કે જ્યારે સમાન પ્રકારના પરમાણુ એક જ પ્રકારના પરમાણુ અથવા EN એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા, જ્યારે સમાન પ્રકારના પરમાણુ અથવા વિદ્યુત ઋણતાનો ઓછો તફાવત ધરાવતા પરમાણુઓ વચ્ચે બંધની શક્યતા રહેલ ત્યારે ઇલેક્ટ્રોનની આપલે શક્ય બનતી નથી. આવા સંજોગોમાં પરમાણુ પોતાના સંયોજકતા કોષમાં રહેલ એક કે એકથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોનની આપલેથી ઇલેક્ટ્રોનના વિનિમયથી આયનીય બંધનું નિર્માણ થાય છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોનની આપલે શક્ય નથી ત્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઇલેક્ટ્રોન અષ્ટક પ્રાપ્ત કરે છે. તો આ પ્રકારના બંધને સહસંયોજક બંધ કોવેલેન્ટ બોન્ડ કહે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોનની આપલે જ્યારે શક્ય બનતી નથી ત્યારે સંયોજકતા કોષમાં રહેલા આઉટર સેલમાં રહેલા એક કે એકથી વધુ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક પ્રાપ્ત કરે છે. તો ત્યારે બનતા બંધને સસબ એટલે કે સહસંયોજક બંધ કહે છે. ત્યારબાદ ઉદાહરણ છે Cl2. તો કે Clના બે પરમાણુ વચ્ચે કઈ રીતે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે? તો Clના પરમાણુમાં આઉટર સેલમાં ઇલેક્ટ્રોન હશે, એમાં એક કેવો હોય છે? અયુગ્મિત. આ બાજુ એક કેવો હોય છે? અયુગ્મિત. તો જો આપણને કીધું અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી? હવે એનાથી જે પેર બને એને કહેવાય બોન્ડ પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને જેને બંધ બનાવવામાં ભાગ લીધો ન હોય એને કહેવાય લોન પેર, LP, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લે છે એને કહેવાય બોન્ડ પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને જે ઇલેક્ટ્રોનની પેર બંધ બનાવવામાં ભાગ લેતી નથી એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે જોડી, લોન પેર, જેને LP દ્વારા ઓળખવામાં આવે છે. અહીંયા આનો યુગ્મિત બે જોડાઈને શું બનાવે? તો કે બે જોડાઈને બનાવે સહસંયોજક બંધનું નિર્માણ કરશે, જેમાં બોન્ડ પેર 1 અને લોન પેર 3 આ બાજુ 3 આ બાજુ કેટલી રહેલી છે? 6. લોન પેર કેટલી રહેલી છે? 6. હાલો ત્યારબાદ જોઈએ O2ની રચના. O2ની રચના કઈ રીતે વિચારી શકીએ? તો ઓક્સિજન આઉટર સેલમાં 6 ઇલેક્ટ્રોન, આ બાજુ હું ઓક્સિજન લઈ લઉં, આઉટર સેલમાં 6 ઇલેક્ટ્રોન,
હવે તો કે જાણો જ છો આપ શું ઘટના બનશે? આ બે ભાગ લેશે? યસ. તો અહીંયા એક હતા, અહીંયા કેટલા થયા? 2. અને બનશે શું? O2. બનશે શું? O2. હવે ભાગ એટલે બોન્ડ પેર થયા. તો બોન્ડ પેર કેટલી થઈ? 1 અને 2. લોન પેર કે જેણે ભાગ લીધો જ નથી, જેણે બંધ બનવામાં, એવા ઇલેક્ટ્રોન યુગ્મ કે જેણે બંધ બનવામાં ભાગ લીધો નથી, એવા 1, 2, 3, 4. એવા કેટલા થયા? તો કે 4. એવા કેટલા થયા? 4 કે જેણે બંધ બનવામાં ભાગ લીધો જ નથી. ત્યારબાદ હજી એક આગળ રચના જોઈએ, N2 ની રચના. એક રચના જોઈએ N2 ની રચના. નાઇટ્રોજન 2, N2 ની રચના આઉટર સેલમાં તો કે 5, 1, 2, 3. આના 3 બંધ બનાવવામાં શું કરશે? બંધ બનાવવામાં ભાગ લેશે. બંધ બનાવવામાં ભાગ લેશે. તો આ શું બનશે? બોન્ડ પેર. આ શું બનશે? બે લોન પેર. શું બનશે? બે બનશે લોન પેર. તો 3 છે, 3 બંધનું નિર્માણ થશે. હવે અહીંયા લોન પેર કેટલા? 1 અને 1, 2. અને બોન્ડ પેર 1, 2 અને 3. ખ્યાલ આવી ગયો? તો કે આપણે આ એક સરખા પરમાણુની વાત કરી. હવે જુદા જુદા પરમાણુઓની વાત કરીએ. CH4 ના અણુની વાત કરીએ. હવે આપણે CH4 ના અણુની વાત કરીએ. તો કે કાર્બનના આઉટર સેલમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો કે 4. કાર્બનના આઉટર સેલમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો કે 4. હવે ચારેય સાથે કોણ ભાગીદારી કરશે? ખ્યાલ જ છે આપણને, હાઇડ્રોજન. શેની રચના કરશે? અને શેની રચના કરશે? તો કે CH4 ની. શેની રચના કરશે? CH4, જેને આપણે શું કહીએ છીએ? મિથેન. આલ્કેન પ્રકારનો હાઇડ્રોકાર્બન, જેને આપણે શું કહીએ છીએ? મિથેન. હવે મારે આનું શું ગણવું? તો કે લોન પેર અને બોન્ડ પેર. તો બોન્ડ પેર એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લીધેલો હોય. તો 1, 2, 3 અને 4 બંધ બનાવવામાં જેને ભાગ લીધેલો છે. બોન્ડ પેર 4 અને લોન પેર તો કે છે જ નહીં ક્યાંય. બધાનો ઉપયોગ થઈ ગયો ભાગીદારી માટે. એટલે શું થઈ જશે? 0. એટલે શું થઈ જશે? 0. હાલો ત્યારબાદ HCl અણુની રચના જોઈએ. ત્યારબાદ HClના અણુની રચના જોઈએ. તો હાઇડ્રોજન,
1 ઇલેક્ટ્રોન. Cl એટલે ક્લોરીન, તો કે કેટલા ઇલેક્ટ્રોન? 7 ઇલેક્ટ્રોન. એકે ભાગ લીધો, બાકી એમનેમ રહેશે. H અને Cl સિંગલ બોન્ડથી જોડાણા, કારણ કે એક જ પેર છે એટલે બનાવશે HCl, એટલે બનાવશે HCl, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડથી ઓળખીએ છીએ. હવે આમાં લોન પેર અને બોન્ડ પેર ગણીએ તો બોન્ડ પેર દેખાય છે, એક જ ભાગ લીધો. ત્યારબાદ લોન પેર તો કે 1, 2 અને 3. ખ્યાલ આવ્યો? આપણે શેની વાત કરી? HClના અણુની. શેની વાત કરી? HClના અણુની. ત્યારબાદ વાત કરીએ CO2 અણુની. CO2 અણુની ખૂબ જ અગત્યનો મહત્વનો. કાર્બન ખબર જ છે, આઉટર સેલમાં કેટલા ઇલેક્ટ્રોન? 4. બે બાજુ એક એક ઓક્સિજન જોડાઈ જાહે. બે બાજુ એક એક ઓક્સિજન જોડાઈ જાહે. આની હારે ભાગીદારી કરી નાખશે. તો એની પાસે આઉટર સેલમાં તો ઇલેક્ટ્રોન હશે જ પેરિંગમાં. બે બાજુ તો કે બે પેર જોડાણી. કઈ રીતે દર્શાવી શકશો? ડબલ બોન્ડ, આ બાજુ ડબલ બોન્ડ. એને આપણે કહેશું શું? CO2. કહેશું શું આપણે? CO2. હાલો, બોન્ડ પેર અને લોન પેર ગણ લઈ. બોન્ડ પેર તો કે બંધ બનાવવામાં ભાગ લીધેલ ઇલેક્ટ્રોન યુગ્મ. તો બંધ બનાવવામાં ભાગ લીધેલ ઇલેક્ટ્રોન યુગ્મ 1, 2, 3, 4. હાલો, લોન પેર બંધ બનાવવામાં ભાગ લીધેલ ઇલેક્ટ્રોન યુગ્મ તો કે 1, 2, 3 ને 4. ખ્યાલ આવી ગયો? તો કે હા. આ જોઈએ આપણે CO2 અણુની રચના. આપણે જોઈએ CO2 અણુની રચના. હવે આ અષ્ટકના નિયમની મર્યાદા વિશે વાત કરીએ. અષ્ટકના નિયમની મર્યાદા વિશે વાત કરીએ તો અષ્ટકના નિયમની મર્યાદા શું કહે? તો કે કેટલાક અણુમાં મધ્યસ્થ પરમાણુ ઇલેક્ટ્રોનનું અષ્ટક પ્રાપ્ત કરતો નથી, છતાં રચના સ્થાયી છે. કેટલાક અણુમાં મધ્યસ્થ પરમાણુ ઇલેક્ટ્રોનનું અષ્ટક પ્રાપ્ત કરતો નથી, છતાં એની રચના કેવી છે? સ્થાયી છે. જોઈએ એલ્યુમિનિયમ. આઉટર સેલમાં તો કે 3 ઇલેક્ટ્રોન ધરાવે. એની હારે હું ક્લોરીનને જોડું. ક્લોરીનના આઉટર સેલમાં 7 ઇલેક્ટ્રોન હશે. ક્લોરીનના આઉટર સેલમાં 7 ઇલેક્ટ્રોન હશે. તો કે હા, 7 ઇલેક્ટ્રોન દેખાય છે. તો કે યસ. બધાના એક ઇલેક્ટ્રોન કેવા લઈ લીધા આપણે? પેરિંગમાં લઈ લીધા. 7 ઇલેક્ટ્રોન વિઝિબલ. તો કે યસ, 7 ઇલેક્ટ્રોન આપણને દેખાય છે. હવે
Al ના ઇલેક્ટ્રોન સાથે Cl ના ઇલેક્ટ્રોન ભાગીદારી નિભાવે છે. તો Al માં હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે Al માં 6 ઇલેક્ટ્રોન છે. તેથી આ પ્રકારના બંધારણોને ઇલેક્ટ્રોન ઉણપતા ધરાવતા બંધારણો કહેવામાં આવે છે. ત્યારબાદ PCl5 ની રચના જોઈએ તો ફોસ્ફરસ, આઉટર સેલમાં પાંચ ઇલેક્ટ્રોન, એની સાથે ક્લોરીન, આઉટર સેલમાં તો કે 7 ઇલેક્ટ્રોન હશે, જેમાં એક ઇલેક્ટ્રોન બધાનો ફોસ્ફરસ સાથે ભાગીદારી નિભાવતો હશે. આ રીતે જેમાં ફોસ્ફરસમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 10 ઇલેક્ટ્રોન છે. જેમાં ફોસ્ફરસમાં કેટલા ઇલેક્ટ્રોન થશે? તો કે 10 ઇલેક્ટ્રોન છે. તો આ પ્રકારના બંધારણો વિસ્તૃત અષ્ટક ધરાવતા બંધારણો કહે છે. વિસ્તૃત અષ્ટક ધરાવતા બંધારણો કહેવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ એનોની રચના. નાઇટ્રિક ઓક્સાઇડ શું જોવા મળશે? તો કે નાઇટ્રોજન હશે, ઓક્સિજન હશે, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ભાગ લેશે, નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન ભાગ લેશે, 3 ઇલેક્ટ્રોન વધશે. NO2 ની રચના જોઈએ તો NO2 ની રચનામાં નાઇટ્રોજન, ચાર ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે ભાગીદારી નિભાવતા માલુમ પડશે. અને તેની રચના આ રીતે જોવા મળશે. જેમાં આ નિશાની સવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. ઘણી રચનાઓમાં મધ્યસ્થ પરમાણુ એકી સંખ્યાના ઇલેક્ટ્રોન
ધરાવે છે છતાં રચના મધ્યસ્થ પરમાણુ એકી સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે છતાં રચના કેવી છે? સ્થાયી છે. તો એના માટે વ્યાખ્યા લખીએ. બંધ માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ એક જ પરમાણુ વડે અન્ય પરમાણુને દાન થયેલ હોય તો આ સમયે રચાતા બંધને સવર્ગ સહસંયોજક બંધ સસબ. જો શું કીધું? બંધ માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ એક જ પરમાણુ વડે અન્ય પરમાણુને દાન થયેલો હોય તો આ સમયે રચાતા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહે છે. નિષ્ક્રિય વાયુઓ એટલે કે સમૂહ નંબર 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, સમૂહ નંબર 18. નિષ્ક્રિય વાયુઓ નિષ્ક્રિય હોવા છતાં ઝેનોન અને ક્રિપ્ટોનના કેટલાક સંયોજનો જાણીતા છે. જે આપણે પી બ્લોક પાર્ટ 2માં ધોરણ 12 એનો વિશેષ અભ્યાસ કરશું. અત્યારે માત્ર એના ખાલી નામ ઝેનોન ફ્લોરાઇડ, ક્રિપ્ટોન ફ્લોરાઇડ, ઝેનોન ઓક્સોફ્લોરાઇડ, આ બધા એના નિષ્ક્રિય હોવા છતાં આપણે એવું કહીએ છીએ કે નિષ્ક્રિય વાયુઓ ક્યાંય ભાગ ન લે, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય, તેના સંયોજનો હોય નહીં, પણ તે આવા સંયોજનો બનાવે છે. ત્યારબાદ આ મર્યાદા જ ભણીએ છીએ આપણે. ત્યારબાદ અણુ આયનમાં તેના આકાર વિશે કોઈ માહિતી નથી. ત્યારબાદ રાસાયણિક બંધન દરમિયાન થતા ઉષ્માના ફેરફારો સમજાવેલ નથી. તો આ જે મર્યાદાઓ છે અષ્ટકના નિયમની મર્યાદાઓ હતી. રાસાયણિક બંધનમાં આપણે પહેલો નિયમ પૂર્ણ કર્યો, અષ્ટકનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આ મર્યાદાઓને દૂર કરતો એક નિયમ આપણે ભણશું, એના વિશે માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં કાંઈ ક્વેરી હોય તો ફોન યા મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો, અને PDF મને મેસેજ કરીને તમે આ લેક્ચરની મેળવી શકો છો. વિશેષ કાંઈ ન કહેતા, અસ્તુ. જય હિન્દ, જય ભારત.